નમસ્કાર મિત્રો, સોના ચાંદીના ભાવને લઈને સૌથી મોટા સમાચાર। જી હા મિત્રો, હાલ વાત કરીએ તો હવે સોનું જે છે એ માર્કેટમાં જબરદસ્ત સસ્તું થઈ રહ્યું છે અને હજુ પણ સોનું જે છે એ માર્કેટમાં ઘટવાની સંભાવનાઓ જોવા મળી રહી છે। તો આખરે વાત કરીએ તો મિત્રો હવે સોના ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો આવી શકે છે અને ખાસ કરીને વાત કરીએ તો અમેરિકાએ પણ સૌથી મોટી જાહેરાત કરી દીધી છે અને જેની અસર જે છે એ હવે સોના અને ચાંદીની કિંમતોમાં જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે, જેના લીધે સોના ચાંદી જે છે એ માર્કેટમાં હજુ પણ જબરદસ્ત રીતે ઘટતા જોવા મળે તેવી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે। તો હવે ખાસ કરીને આજના વિડીયોમાં આપણે માહિતી મેળવવાના છીએ કે આગામી દિવસોમાં હવે સોના ચાંદીની ખરીદી ક્યારે કરવી જોઈએ અને સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થશે તો કેટલું સસ્તું થશે, જેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર મેળવવાના છીએ। જો તમે પણ સોનું ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે, તો જરૂરથી આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો આજે જ સવારે બજાર ખુલતાની સાથે સોના ચાંદીની કિંમતોમાં ફરીથી ઘટાડો જોવા મળી રહ્યો છે અને હાલ વાત કરીએ તો મિત્રો એમ કહી શકાય કે દુનિયાભરમાં સૌથી સુરક્ષિત રોકાણ ગણાતા સોના અને ચાંદીના ભાવને લઈને બેંક ઓફ અમેરિકાએ એક નવી ચોંકાવનારી ચેતવણી આપી દીધી છે, જેનાથી બજારમાં ખળભળાટ મચી ગયો છે અને બેંકના જાણકારોનું માનવું છે કે સોનાના ભાવમાં તાજેતરમાં શરૂ થયેલો ઘટાડો જે છે એ માત્ર એક શરૂઆત જ છે અને હવે આગામી મહિનાઓમાં સોના ચાંદીની કિંમતોમાં જબરદસ્ત કડાકો બોલી સોનું જે છે એ માર્કેટમાં સસ્તું થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે। તો ખાસ કરીને વાત કરીએ તો મિત્રો કયા કારણોથી સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે અને આગામી દિવસોમાં સોનું જે છે એ હવે કયા સમયગાળા દરમિયાન સસ્તું થશે, જેની તમામ માહિતી આપણે ચર્ચા કરીએ તેની પહેલા આજના તાજા સોના ચાંદીના ભાવની પણ માહિતી મેળવી લઈએ અને આજરોજ સોના ચાંદીની કિંમતોમાં કેટલો ઘટાડો નોંધાયો અને સોનું જે છે એ આજે સવારે પણ ઘટી રહ્યું છે અને છેલ્લા 5 દિવસથી સોના ચાંદીની કિંમતોમાં જે દિવસે ને દિવસે ઘટાડો નોંધાઈ રહ્યો છે એ જોઈને લોકો જે છે એ સતત વિચાર કરી રહ્યા છે કે શું હજુ પણ આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે। તો ખાસ કરીને આજના તાજા સોના ચાંદીના ભાવની માહિતી મેળવી લઈએ તો મિત્રો આજે સવારે 22 કેરેટ સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈને 1 ગ્રામ સોનું જે છે એ માર્કેટમાં 13,064 માં, જ્યારે 10 ગ્રામ 1,30,640 માં, જ્યારે 100 ગ્રામ 13,06,400 માં જોવા મળી રહ્યું છે। તેવી જ રીતે 24 કેરેટ સોનાના ભાવની પણ માહિતી મેળવી લઈએ તો જેમાં પણ ઘટાડો નોંધાઈને 1 ગ્રામ 14,252 માં, જ્યારે 10 ગ્રામ 1,42,520 માં, જ્યારે 100 ગ્રામ 14,25,200 માં જોવા મળી રહ્યું છે। ત્યારબાદ ચાંદીના ભાવ જે છે એ પણ મિત્રો જબરદસ્ત રીતે તૂટ્યા છે અને આજરોજ 1 કિલો ચાંદીનો ભાવ જે છે એ 2,16,449 માં જોવા મળી રહ્યો છે। તો મિત્રો હાલ વાત કરીએ તો હવે દુનિયાભરમાં સુરક્ષિત રોકાણ માનવામાં આવતા સોનાને લઈને એક સૌથી મોટી જાહેરાત આવી ગઈ છે અને હાલ વાત કરીએ તો મિત્રો આ વર્ષે શરૂ થયેલો સોનાનો ઘટાડો જે છે એ હજુ પૂરો નથી થયો અને આગામી મહિનાઓમાં કિંમતોમાં વધુ મોટો ઘટાડો જોવા મળી શકે છે અને બેંક ઓફ અમેરિકાનું કહેવું છે કે સોનાના હાલના ચાર્ટ અને સંકેતો બરાબર જ છે અને જેવા વર્ષે જેમ કે વાત કરીએ તો મિત્રો 1980 તેમજ વર્ષ 2011માં સોનાના રેકોર્ડ તોડ ભાવ વધારા પછી જોવા મળ્યા હતા અને હજુ પણ જો હવે તમે રોકાણ માટે સોનું ખરીદી રહ્યા છો તો ખાસ કરીને જે લોકો શેર બજારમાં રોકાણ કરી રહ્યા છે અથવા તો નિફ્ટીમાં જે લોકો રોકાણ કરી રહ્યા છે એ હજુ પણ આગામી દિવસોમાં સસ્તા સોનાની રાહ જોઈ રહ્યા છે। તો મિત્રો આ વધઘટ વચ્ચે તમે પણ તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવી શકો છો અને હાલ વાત કરી લઈએ તો મિત્રો અત્યારે સોનામાં જે સંકેતો મળી રહ્યા છે તે અગાઉ પણ સોનાના ભાવમાં મોટો કડાકો આવ્યા પહેલા જોવા
જોવા મળ્યા હતા અને બેંકના વ્યૂહરચનાકાર પોલિયા સિયાના તેમની ટીમનું કહેવું છે કે વર્તમાન ઘટાડો માત્ર 24 સપ્તાહ જૂનો છે, જ્યારે પહેલા સોનામાં સતત લગભગ 121 સપ્તાહ સુધી તેજી રહી હતી અને આવી સ્થિતિમાં આટલી લાંબી તેજીની સરખામણીમાં અત્યાર સુધી આવેલો ઘટાડો ઘણો નાનો માનવામાં આવી રહ્યો છે અને તેમનું માનવું છે કે ઇતિહાસ પર નજર કરીએ તો સોનામાં મોટી તેજી પછી આવનાર લાંબા સમય સુધી ઘટાડાનો દોર ચાલે છે, તેથી વર્તમાન સુધારો હજુ પણ સંપૂર્ણપણે પૂરો નથી થયો. તો હવે એમ કહી શકાય કે આગામી સમયગાળા દરમિયાન સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓના ભાવમાં જોરદાર ઘટાડો જોવા મળે તેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. પરંતુ શું મિત્રો તમે જાણો છો કે સોનાની કિંમતોમાં ક્યારે વધારો નોંધાઈ શકે છે? તો હાલ વાત કરી લઈએ તો મિત્રો સોનાના ભાવ જે છે એ જેમ કે ઘણા બધા પરિબળો ઉપર નિર્ભર રહેતા હોય છે. તો હાલ વાત કરી લઈએ તો જ્યારે યુએસ ડોલરમાં નબળાઈનો માહોલ જોવા મળવો, ત્યારબાદ વાત કરીએ તો શેર બજાર અને નિફ્ટીમાં મંદીનો માહોલ, જેની સાથે સાથે વાત કરીએ તો મિત્રો રોકાણકારોની વધતી માંગના કારણે પણ સોનું જે છે એ માર્કેટમાં ઉશ્કેરાતું હોય છે અને સોનાની કિંમતોમાં તેજી જોવા મળતી હોય છે. તો હાલ વાત કરી લઈએ તો મિત્રો અત્યારે એમ જ કહી શકાય કે સોનું જે છે એ માર્કેટમાં જબરદસ્ત રીતે વધી રહ્યું હતું એ સોનું માર્કેટમાં ઘટ્યું છે. તો હવે ઘરેણાં બનાવવા માટે અથવા તો લગ્ન પ્રસંગ માટે સોના ચાંદીની કિંમતોમાં આગામી દિવસોમાં ઘટાડો થતા હવે સોના ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ. ત્યારબાદ સૌથી અગત્યના સમાચારોની પણ ચર્ચા કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર હાલ અત્યારે અહેવાલમાં જાણવા મળી રહ્યું છે કે રોકાણકારોની જરૂરિયાત કરતા વધુ પડતી ખરીદી અને ટોચના સ્તરે બનેલી નબળી કેન્ડલ જે છે એ મિત્રો હાલ અત્યારે 90 સુધીનું પહોંચવાની સંભાવનાઓ જોવા મળી રહી છે અને જાણકારો જણાવી રહ્યા છે કે સોનાના માર્કેટમાં આવી સ્થિતિ ખૂબ જ ઓછી જોવા મળે છે અને આ પહેલા આવું વર્ષ 1980 અને વર્ષ 2011માં થયું હતું. તે બંને વખતે સોનાના ભાવમાં લાંબા સમય સુધી મોટો કડાકો આવ્યો હતો અને વધારા બાદ સોનું જે છે એ માર્કેટમાં જબરદસ્ત રીતે સસ્તું થતું પણ જોવા મળી રહ્યું હતું. પરંતુ આપણે પાછળના વિડીયોમાં પણ જણાવી દીધું હતું કે આ મોટા વધારા બાદ હવે સોનાની કિંમતોમાં ઘટાડો નોંધાઈ શકે છે અને હાલ વાત કરીએ તો મિત્રો અત્યારે એવું જ જોવા મળી રહ્યું છે કે સોનાની કિંમતોમાં તેજી બાદ હાલ અત્યારે જબરદસ્ત ઘટાડો જોવા મળી રહ્યો છે અને સોનું જે છે એ માર્કેટમાં વર્ષ 2026 દરમિયાન રેકોર્ડ બ્રેક રીતે ઘટતું જોવા મળી રહ્યું છે. તેવી જ રીતે મિત્રો ચાંદીના ભાવની ચર્ચા કરીએ તો ચાંદી જે છે એ ચાઇના પર આધાર રાખે છે. તો એમ કહી શકાય કે જ્યારે ચાઇનીઝ ઇકોનોમીની અંદર વધઘટ જોવા મળે ત્યારે ચાંદી માર્કેટમાં મોંઘી અને સસ્તી થતી જોવા મળતી હોય છે. તો મિત્રો જ્યારે પણ તમે રોકાણ માટે સોનું અથવા તો ચાંદીની ખરીદી કરો છો તો સોના ચાંદી ખરીદતા પહેલા તમારી આજુબાજુના નિષ્ણાંતો પાસેથી અવશ્ય માહિતી લો, જેથી કરી તમને વધારેમાં વધારે ફાયદો થઈ શકે. જ્યારે હાલ વાત કરી લઈએ તો મિત્રો જબરદસ્ત તેજી બાદ સોના ચાંદીના ભાવમાં મોટો કડાકો બોલી ગયો છે અને સોનું સસ્તું થતા લોકો જે છે એ દિવસે ને દિવસે હાલ અત્યારે સોનાની પણ ખરીદી કરી રહ્યા છે. જ્યારે લોકો સતત સવાલ કરી રહ્યા છે કે શું હજુ પણ આવી જ રીતે સોનામાં મોટો ઘટાડો નોંધાઈ શકે છે? તો બધા જ ખરીદદારોને જણાવી દઈએ કે સોનું હવે ક્યારે 50,000 થી 60,000 નથી થવાનું, પરંતુ હા એક વાત જરૂરથી છે કે સોનું જે છે એ આગામી દિવસોમાં ઘટશે તો સોનાની ખરીદી હવે કરી લેવી જોઈએ. ત્યારબાદ ઘણા બધા પરિબળોના લીધે સોના ચાંદીની કિંમતોમાં ફેરફાર નોંધાઈ શકે છે. તો આગામી દિવસોમાં સોના અને ચાંદીના ભાવને લગતા તમામ પ્રશ્નોની માહિતી તમને આપણી ચેનલ એટલે કે લાઈવ ગોલ્ડન સિલ્વર લાઇટ ડેલી દ્વારા તમામ માહિતી રોજબરોજના વિડીયો દ્વારા મળતી રહેશે. અને હવે પછી આપણે એક નવા જ વિડીયોમાં નવી અપડેટ સાથે મળીશું.